હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું આખા લસણનું અને આખી ડુંગળીનું શાક। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। લસણના શાક માટે ઘણી બધી લસણની કળી આસાનીથી કઈ રીતના ફટાફટ ફોલાઈ જાય તે હું તમને બતાવું। તો ગરમ પાણીમાં લસણની કળી છે એડ કરી દેવાની, 5 મિનિટ તેને ઉકાળશો। ઓટોમેટિક જ ફોતરા છે અલગ થવા લાગશે અને આવી રીતના તમારે ફોતરા અલગ કરી અને ફટાફટ જ ઘણી બધી કળી ફોલાઈ ગઈ છે। હવે આખી ડુંગળી અને આખું લસણ આપણે આવી રીતના ફોતરા ઉખેડી અને ઉપરનો ભાગ છે તે કટ કરી લેવાનો છે। અને હવે એક મસાલો તૈયાર કરીશું। તો સિંગનો ભૂકો લીધો છે, લસણવાળી ચટણી, મીઠું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, હળદર અને આમચૂર પાવડર બધું મિક્સ કરી લેવાનું છે। મસાલો તૈયાર છે। હવે ગરમ તેલમાં આપણે ડુંગળી, લસણ અને લસણની કળી બધું જ સાતળી લેશું। સતળાઈ જાય પછી તેને આપણે બહાર તેને અલગ કરી લેશું તેલમાંથી। હવે તેલમાં રાઈ, જીરું, હિંગ, સૂકા મસાલા નાખીશું અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરી સાતળી લેશું। ડુંગળી સતળાઈ જાય પછી આપણે ટમેટાની પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરીશું, સાતળી લેશું। હવે તૈયાર કરેલો મસાલો એડ કરીશું અને ઢાંકી અને 2 મિનિટ માટે ચડવા દેશું। ચડી જાય એટલે પછી આપણે તળેલા બધા ડુંગળી, લસણ અને લસણની કળી એડ કરીશું, થોડું પાણી ઉમેરીશું અને ઢાંકીને ચડવા દેશું। તો એકદમ સરસ તમે જોઈ શકો છો આખી ડુંગળી અને આખા લસણનું શાક બનીને તૈયાર છે। એકદમ સરસ આ શાક બનીને તૈયાર છે। તેને આપણે બાજરાના રોટલા જોડે ખાઈ શકીએ છીએ। આ રીતના આસાનીથી ફોતરા જોઈ શકો છો આખા લસણમાંથી પણ અલગ થઈ જાય છે। તો એક વખત તમે પણ આ શાક જરૂરથી ટ્રાય કરજો। ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે। ધન્યવાદ।